પ્રાથમિકતાની શરૂઆત કર્યા વગર આપણે સીધા વિષય ઉપર આવ્યા. ગીતા એટલો ગહન વિષય છે, કાંજિયા સાહેબને તો કલાકે ઓછો પડે. એટલે આપણે સીધા, મારો જે વિષય છે ગીતા શું છે, આપણે એ તો જાણીએ જ છીએ કે ગીતા એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. એટલું તો આપણે જાણીએ છીએ. કૃષ્ણ કોણ છે? ભગવાન. તો ભગવાન માટે આખું વિશ્વ એના માટે છે ને, એ ખાલી હિન્દુસ્તાન માટે થોડું છે. એટલે આ ગ્રંથ વૈશ્વિક ગ્રંથ છે. કોઈ ના માને તેના દુર્ભાગ્ય. જેમ કોઈએ કહ્યું ને જર્મનીમાં ને પછી ઓલા મુસલમાન, એવી જે રીતે આવું બન્યું હતું અબ્દુલ કલામ આઝાદ અને પેલા વિક્રમભાઈ સારાભાઈ ક્યાંય દરિયા કાંઠે ગીતા વાંચતા હતા, ધોતિયું જબ્બો પહેરેલો, અને અબ્દુલ કલામ આઝાદ, આ શું કરો છો? તો કે ગીતા. અરે એમાં શું, આમાં કઈ નહીં, આપણે તો કંઈક કરવું જોઈએ. અને હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં હું અભ્યાસ કરું છું. થોડી વાર થઈને ચપચપની ગાડી આવી અને વિક્રમ સારાભાઈ માટે ભાડું ખોલ્યું. તો આને એમ થયું કે આ કંઈક છે. એટલે દોડતા જઈને પૂછ્યું કે આપ કોણ? જવાબ મળ્યો વિક્રમ સારાભાઈ. ત્યારથી અબ્દુલ કલામ આઝાદ ગીતા ભક્ત થઈ ગઈ. તમારી ઉપાસના પદ્ધતિ ગમે તે હોય, જે ભગવાન કહે, અને એકમાત્ર ગ્રંથ છે કે જે ભગવાન કહે છે. ભગવાન ઉપર તો ઘણા ગ્રંથો લખાય, પણ ભગવાને જે કહ્યું એના ઉપર વ્યાસજી એને ગ્રંથબદ્ધ કર્યું. શબ્દો ભગવાનના છે એવું એકમાત્ર ગ્રંથ. અને પાછું બહુ મોટું નથી, શ્લોક અને ભાષાંતર. આટલો નાનો ગ્રંથ, ગાગરમાં સાગર છે. એટલે ગીતા એ જીવન જીવવાની કળા છે. ગીતા વિષાદમાંથી મોક્ષ તરફનું પ્રયાણ છે. પહેલો અધ્યાય વિષાદ યોગ છે, છેલ્લો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ છે. એટલે વિષાદમાંથી મોક્ષ તરફનું પ્રયાણ છે. આપણે બધા વિષાદમાં છીએ. કદાચ અર્જુનનો વિષાદ તો ટેમ્પરરી હશે, યુદ્ધ પૂરતો. આપણે તો કાંઈક ને કાંઈક મૂંઝવણમાં છીએ. બધી જ મૂંઝવણનો ઉકેલ શ્રીમદ ભગવદ ગીતા. હવે એસ.એલ. શર્મા સાહેબે જે કહ્યું કે આપણે બધા મરવાના, આપણે કોઈ અમર નથી, તો બધા આ ભાઈ. ગીતાના બીજા અધ્યાયમાં એક શ્લોક આવે છે કે જેનો જન્મ થાય એનું મરણ થાય. પણ એની પછી શું કહ્યું છે કદાચ એમને ધ્યાન ના રહ્યું. ઓકે, હવે જો હું એમ કહું કે આપણે બધા અમર છીએ, તો કેટલા સંમત થાય? કોઈ ના થાય. ઓકે. એક મગનભાઈનું મૃત્યુ થયું, આપણે એને મૃત્યુ ગણીએ. એક મગનભાઈનું મૃત્યુ થયું, પથારીમાં સૂતા હતા. હવે એને પથારીમાં રાખશે? એનો છોકરો એને અગ્નિદાહ આપશે? પોતાના બાપને નીચે સુવડાવશે, પોતાના બાપને અગ્નિદાહ આપશે? હવે એનો બાપ છે? હવે એ એનો બાપ છે નથી. તો મગનભાઈ ક્યાં ગયા? એટલે એના પછી અધ્યાય બીજો શ્લોક છે આગળ. એવા ઘણા શ્લોકો છે. એમાં એમ કહ્યું છે કે તું આત્મા છો, આત્માનો જન્મ નથી, મરણ નથી, અમર છે. એટલે કે ભગવાને પોતે, હું નથી કહેતો, ભગવાને પોતે કહ્યું કે તમે અમર છો. એટલે બોડી તરીકે આપણે મરવાનું, ખોટું નથી, બોડી તરીકે મરવાનું છે. પણ આ જો બોડી મારી નથી તો એના મરણથી મને શું લેવા દેવા? હવે
બીજું ખોળ્યું એને મળશે. એવો પણ શ્લોક છે કે જેમ કપડાં આપણે બદલીએ એમ હા આત્મા એનું ખોળિયું બદલે છે. હવે એ સવાલ થાય કે મેં આવા સરસ કપડાં પહેર્યા હોય અને કોઈક લૂંટારો મને લૂંટી લે અને પછી ફાટા તૂટા વાળા કપડાં પહેરવા પડે, હવે બને કદાચ? એ કઈ રીતે બને? કર્મનો સિદ્ધાંત. કર્મ પ્રમાણે ફળ દરેકે ભોગવવા પડે છે ને છે. એમાંથી કોઈ છૂટી શકતું નથી. એટલે આપણા કર્મોના આપણને ફળમાં, ધારો કે હું બીમાર પડ્યો તો મારે એમ વિચારવાનું કે મારા કર્મો એ અત્યારે એનું ફળીભૂત થયા, અત્યારે પેદા થયા, ભોગવવાનું મારે અને હું ભોગવી રહ્યો છું. તો મારા કર્મો કપાણા, રાજી થવાનું. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવે રાજી થવાનું, મારા કર્મો કપાણા. ધારો કે મેં ક્યાંકથી ઉછીને 1000 રૂપિયાની ઉછીને કર્યું અને પછી હું 15 દિવસ શિબિરમાં જતો રહ્યો વૃંદાવન, પાછો આવ્યો ત્યાં વેપારી તો કાંઈક બીજે દુકાન બદલી નાખી. હવે મારો કોઈક મિત્ર ત્યાં જતો હોય તો હું એને કહું કે 1000 રૂપિયા ત્યાં આપી આવજે, તો એણે મારું દેવું ચૂકતું કરવામાં મદદ કરી, એટલે મારે એનો આભાર માનવો જોઈએ કે મારે 1000 ઓછા કર્યા એનું મારે દુઃખ ભોગવવું પડે? બોલો. તો પછી કોઈ તમારી પરિસ્થિતિ બગાડે એ તો પ્રતીક છે, તો એનો આભાર માનવાનો કે મારા કર્મ કાપવામાં તે મદદ કરી. આ જાતની એક મેન્ટાલિટી, પરિસ્થિતિ બદલાતી નથી, બદલી શકતા નથી, પણ આ મેન્ટાલિટી હોય તો બળતરા જતી, એની એ પરિસ્થિતિ દુઃખદ ઓછી. કઈ રીતે તમે મૂલવો છો એના પર. હકીકતે ભગવાને સુખ અને દુઃખનું સર્જન જ નથી કર્યું, ભગવાને ફક્ત આનંદનું સર્જન કર્યું છે. અને આનંદ એક એવો શબ્દ છે કે તમને આપણે ઇન્ડિયન ભાષા સિવાય બીજી કોઈ ભાષામાં આનંદ શબ્દ નહીં મળે. આનંદનું કોઈ વિરોધાભાસી નથી. સુખ સામે દુઃખ આવું બધું છે ને, પણ આનંદનો કોઈ વિરોધાભાસી નથી. ઘણા વિરોધાભાસી હોય જ નહીં. ભગવાને આપણને આનંદ સાથે જ મોકલા છે, જેમ હમણે કહ્યું કે સચ્ચિત આનંદ. એટલે એ આનંદ આપણો સ્વભાવ છે. પરમાત્મા જેમ શર્મા સાહેબે કહ્યું કે આપણે પરમાત્માના અંશ છીએ. ભગવાનના એક અંશમાંથી સમસ્ત બ્રહ્માંડ પેદા થયું. એ બ્રહ્માંડની અંદર ભારત ક્યાં, હિન્દુસ્તાન, એશિયા ક્યાં, હિન્દુસ્તાન ક્યાં, ગુજરાત ક્યાં, અમદાવાદ ક્યાં અને હું ક્યાં. એટલે આમ આપણે ક્ષણમાં પણ એટલું પણ છે તો ભગવાન, નાનું કે મોટું છે ભગવાન. એટલે ભગવાન. હવે આપણે સામાન્ય રીતે પરમાત્મા પ્રાપ્તિ માટે કંઈક કરવાનું હોય. હું બને ત્યાં શ્લોકો જોડે નથી લેવા માંગતો, કારણ કે સમય જાય, મને યાદ નથી કાંજિયા સાહેબ જેમ, પણ હું માર્ક કરીને લાવ્યો, પણ આપણે સમયને પકડો. હા, એટલે ભગવાનની પ્રાપ્તિ માટે એકવાર રામસુખદાસજી, એ જ્યારે હયાત હતા ને, એમનું પ્રવચન મેં સાંભળ્યું અને એમણે કહ્યું કે પરમાત્માની પ્રાપ્તિ માટે કશું ના કરવું પડે. વિચિત્ર, સમજાય નહીં, મગજમાં ના ઉતર્યું. પરમાત્મા સ્વતઃ સિદ્ધ આપણામાં છે. ભગવાને કહ્યું છે કે દરેકે દરેક જીવમાં હું સરખા ભાગે રહેલો છું. મચ્છરમાં એટલું જ, હાથીમાં. હું કીડીમાં ઓછો ને હાથીમાં જાજો એવો નહીં. તો એક માણસની હત્યા કરીએ અને એક મચ્છરની હત્યા કરીએ, પાપ તો સરખું જ લાગે, પણ આપણે એવું ગણીએ છીએ ખરા? આવી કેટલી આપણી સમજણમાં આપણે કેટલાય પાપ કરીએ છીએ. મહેરબાની કરીને એમાંથી છૂટા કરીએ.
અને જો તમે કોઈને કરડ્યો નહીં તો મચ્છર કરડે નહીં. મારા ઘરમાં બીજા બધાને મચ્છર કરડે, મને કોઈ દી મચ્છર કરડ્યું નથી. હવે મચ્છર શું છે? આપણા સંસારમાં કોઈ ગુનો કરે, પોલીસ એને પકડી જાય, એની બધી માહિતી લઈને કોર્ટમાં જાય, કેસ થાય અને એને સજા થાય. બરાબર? તો એ પોલીસનો વાંક આપણે કાઢીશું. સજા કરનાર જે છે જજ, એનો વાંક આપણે કાઢીશું. જેલમાં છે જેલરનો આપણે વાંક કાઢીશું નહીં. મચ્છરનું આ જ કામ છે. ભગવાનના પોલીસ જેની કંઈક તો કરવું પડે, એમ નામ કોઈને માંડા પડે નહીં, કંઈક તો કરવું પડે. બીજી રીતે એક્સિડન્ટ થાય, આવા ઘણા ઘણા કારણો છે. એમનું એક કારણ આ છે. એટલે આવા કોઈ પણ કીડીનું દર હોય તો આપણે બંધ કરીએ. કેટલી કીડીઓ મરી જાય. અહિંસા પરમો ધર્મ, વાત સાચી. આ વાત હિંસાની જ આવી, પણ છતાં હું એથી વિપરીત કહેવા માંગુ છું. આ તો સાચી જ વાત છે. આ કોઈ આપણે હિંસા કરવાની નથી. પણ આ શ્લોકનો પહેલો, આ મહાભારતનો શ્લોક છે, એનો પહેલો જ ભાગ આ છે. બીજા ભાગમાં છે કે ધર્મની રક્ષા માટે હિંસા કરવી પડે તો એ તેથી પણ ઉત્તમ છે. એટલે અહિંસા પરમો ધર્મ કરીને આપણે ભાંગડા કરી દીધા છે. જ્યાં ના કરવી પડે ત્યાં આપણે હિંસા કરીએ છીએ, અને જ્યાં કરવાની હોય તો આપણે ચૂપ થઈને બેસી રહીએ. અત્યારે એક સમય કેલ્ક્યુલેશન જે કરે છે ને કે મા ને બાપ બે હોય, એનો એક પુત્ર હોય, તો બે માંથી એક થઈ ગયા. પછી એ પરણે એટલે પાછી એક સ્ત્રી જોડે પરણે, એને એક પુત્ર, બે માંથી એક થઈ ગયા. આ રીતે ઘડ્યું છે કે અમુક વર્ષો પછી વિલ બી ઝીરો. કેલ્ક્યુલેશન કહે છે, હું નથી કહેતો. વોટ એવર, આપણે અલગ વાત, છતાં એ સમજવા જેવી વાત છે. એટલે પરમાત્મા સ્વતઃ સિદ્ધ છે, એના માટે કાંઈ કરવાની જરૂર નથી. પણ આપણને મળતા નથી. એટલે એના માટે કેમ નથી મળતા? કારણ કે અજ્ઞાનનું પડળ, કાંજિયા સાહેબે સમજાવ્યું, એ અજ્ઞાનનું પડળ દૂર કરવું પડે ને એના માટે કંઈક નું કંઈક કરવું પડે. ભગવાનની પ્રાપ્તિ માટે અજ્ઞાન દૂર કરવા. એટલે ગીતામાં 3 યોગ બતાવ્યા છે. કરવું કર્મયોગ, જાણવું જ્ઞાન યોગ, અને માનવું ભગવાન ભક્તિ યોગ. ફળની અપેક્ષા વગર સેવા કામ કરવું એ કર્મયોગ છે. જેમ કે આ ઘડાઘરના જે કોઈ સંચાલકો હશે, વ્યવહાર કરતા હશે, ટ્રસ્ટી કરતા હશે, એમને આમાંથી શું લેવાનું? કાંઈ નહીં. બધાને પગાર નથી, ટ્રસ્ટીને શું પગાર છે? એટલે બે બધી વાત. એટલે એવું નથી. એટલે એ છે કર્મયોગ. પછી જાણવું, એટલે કે હું ભગવાન જાણવું એટલે આત્મા અને પરમાત્મા વિશે તત્વથી જાણી, એ થયો જ્ઞાનીઓ. અને ભક્તિ વખતે બધાએ કહ્યું હું ભગવાનનો છું, હું કેવળ ભગવાનનો છું, ભગવાન એકલામાં આવ્યા છે. આ જે છે ભક્તિ વખતે. એટલે સમયના અભાવે આપણે આથી વધુ ના લઈ શકીએ. એટલે આપ સર્વેને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આવો બેન. બોલાવો.